તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને હવે આપણે ઉઠી ગયા છે. ઉઠીને નાહી ધોઈને ફ્રેશ એકદમ કમ્પ્લીટ થઈ ગયા. અને હવે આપણે ચા પીશું અને ચા પીને પછી દુકાને જઈશું. દુકાને જઈને પાછું બજાર જવાનું છે, થોડું કામ છે એટલે. તો ચલો હવે આપણે ચા પીએ અને આખો વ્લોગ જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણી ચા બની ગઈ છે અને આ સરાદ બનાવ્યું છે, કારણ કે આજે દાદાનું સરાદ નાખવાનું છે એટલે. અને રાત્રે અમારા ઘરે જમણવાર રાખ્યો છે દાદાના સરાદનો. તો બધા સિસ્ટર લોકો અને બધા આવવાના છે. આપણે હવે ચા પી લઈએ અને ચા પીને નીકળીએ દુકાને. તો આ ચા આપણે નીકાળી દીધી છે આપણે. પછી ચા પીધી. ચા પીધી. ઘણા ઘણા વિડીયો બનાવે. હું પાડે આળો બુક કરો, રો રો કરો, ત્યાં તું ત્યાં તું. મારા ઘણા કઈ ઉઠ્યા છે, રોવાનું શરૂ કરે છે. હા, જ્યોત્સના બેન ને આવડી ગયું લે, ઉઠી ગયા છે, એ રોવે છે. જ્યોત્સના બેન ને આવડી ગયું વ્લોગ બનાવતી લે. તો મિત્રો હવે નવી ચેનલ આવશે, જ્યોત્સના બેન પ્રજાપતિ વ્લોગર કરીને. બનાવીએ ને? હા, બનાવો. તાર દરરોજ ઉતારે જવાનું કે હે ગાઈસ હું રોટલી બનાવું છું. હા, તમે બધા જમવા બેસી જાઓ. હા, જમવા બેસી જાઓ. આ શીખી જઈ લે. હે મંગુ, તાર વહુ બ્લોગ બનાવતા શીખી જઈ. જચી લાવો, પેડા લાવો તાર. તો ફાઇનલી ગાઈસ આપણે હવે જઈએ છીએ સરાદ નાખવા. લ્યો હળદ નાખવાનું. કૂતરું હતો ચાલો કૂતરાને માનો. તો મિત્રો હવે આપણે જઈએ કૂતરાને જોવા અને પછી સરાદ નાખવાનું છે. ગમે તે કૂતરાને ખવડાવું ચાલે ને? મિત્રો હવે આપણે જઈએ. બાબા ટીલ્લુ એ ઉભા. બાબા ટીલ્લુ. હા સલમાન ખાન. હા સલમાન ખાન આયા. હા સલમાન ખાન આયા અમારા. તો મિત્રો આ અમારા સોસાયટીના બીજા કોમેડી મેન છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અને સરાદ ખવડાવીએ છીએ હવે કૂતરાને. બાજે બે જણા, પેલો કે હું પહેલા ખાઉં અને પેલો કે હું પહેલા ખાઉં. બે જણા હંપીને નહીં ખાતા. અને મિત્રો આ તમે જોઈ શકો છો કે મારો ગબ્બર રેડી થઈ જવા આવ્યો છે હવે. આ રાત્રે મહેનત કરીને આટલા સુધી બનાવે છે. હજુ આનું ઘણું બધું ડેકોરેશન બાકી છે. હા, નાનો ગબ્બર બનાવે છે, પેલો પાછળ છે એ મોટો ગબ્બર બનાવે છે. ચલો મિત્રો હવે આપણે નીકળીએ દુકાને. જેમ બે જેમ એલીમાં. તો હવે મિત્રો આપણે જઈએ દુકાને અને દુકાને જઈને પછી કામ થોડું છે પતાવીએ અને પછી જઈએ બજાર. મિત્રો હું તમને બતાવું મારું બુલેટ. નાનું છે પણ બહુ સારું લાગે છે. આ પડ્યું. આપણી મર્સિડીઝ.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હવે આપણી દુકાને. તો હવે જઈએ અંદર. ગુડ મોર્નિંગ, જય માતાજી. મજા મજા. આવો કમ્પ્લેટ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સલૂને, અને આ ભાઈ આપણા હેર કટ કરવાના છે. અને આપણે હવે હેર કટ કરાવીને ઘરે જઈને ફ્રેશ થશું, પછી આપણો બધો સામાન પેક કરીશું, કારણ કે 6 વાગે આપણે નીકળવાનું છે ખેરવા ગણપત કોલેજમાં. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. હવે હેર કટ કરાવવા માટે જવું છે. ભાઈને ફોન કર્યો, ભાઈ દુકાને જ છે. તો હવે આપણે જઈએ હેર કટ કરાવવા, અને હેર કટ કરાવીને રાત્રે મારે જવાનું છે ઓર્ડરમાં ખેરવા ગણપત કોલેજમાં, કે જે જગ્યાએ નિકીબેનનો પ્રોગ્રામ છે ને ત્યાં મને રીલ શૂટ માટે બોલાવે છે. તો આખો વ્લોગ જોતા રહેજો, કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ માનવ આશ્રમ ચોકડી જવા માટે, કારણ કે ત્યાંથી મને ભાવિનભાઈ ડ્રોપ કરવાના છે અને ત્યાંથી હું જવાનું છું ખેરવા ગણપત કોલેજમાં. તો આપણે આપણો સેટઅપનો સામાન બધો જ લઈ લીધો છે. તો હવે મળીએ સીધા ખેરવા કોલેજમાં. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગરબામાં પડી ગયો છે બ્રેક, અને 10 મિનિટનો વિરામ આપ્યો છે, અને વિરામ બાદ પાછા ફરતી ગરબા ચાલુ થવાના છે. તો અત્યારે અમે ચા પીવા માટે બેઠા છીએ, અને અહીંયા નિક્કીબેન ને એ બધા બેઠા છે, અને એમનું અડધું શૂટ આપણે પતાવી દીધું છે, રીલ શૂટ, અને અડધું બાકી છે. તો મળીએ થોડી વાર રહીને. कैसे कैसे देवर बजाने वो सारे वादे इरादे बरसात आके वादे इरादे बरसात आके हो जाती है अरे मैं देर बरसात देर हो जाती है. ફાઇનલી ગાઈસ આપણે નિક્કીબેન જોડે શૂટ પતી ગયું છે, એમને રીલ ઉતારી દીધી છે, અને હાઇલાઇટ બી બનાવી દીધી છે, અને પ્રોગ્રામ બી પતી ગયો છે. તો હવે જઈએ છીએ આપણે ઘરે, કારણ કે થાક લાગ્યો છે બહુ, કારણ કે ગિમ્બલ લઈને બધે દોડામ દોડ કર્યું છે, અલગ અલગ શોટ લીધા છે. અને હવે જઈએ ઘરે. ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી સૂઈ જઈશું. મોર્નિંગે ઉઠીને દુકાને જવાનું છે. તો આ વ્લોગને કરું છું હવે હું અહીંયા એન્ડિંગ. તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.